નમસ્કાર ખેડૂત મિત્રો, મેં અશોક શર્મા હાઈવેઝ મેથી બધા ખેડૂતોનું સ્વાગત કરું છું। આજે જે હાઈવેઝની ટીમ છે એ ચંદ્રાલા ગામની અંદર ઊભી છે એક ભીંડાને ખેતર ઉપર, અને આજની તારીખ છે તમારી 10 એપ્રિલ 2025। અને આપણે સાથે એ હાઈવેઝની ટીમ પણ છે, પરેશ પણ છે, પંકજ પણ છે। આ ભીંડાની આપણે વાત કરીએ તો પરેશ વાત કરીએ કે આ કઈ જાત છે ને ક્યારે એનું વાવેતર કરવું છે। પરેશ, આ કઈ વેરાયટી વાવેલી છે? આ છે હાઈવેઝની સંજના। એનું વાવેતર કયા મહિનાનું છે? આનું વાવેતર 25 જાન્યુઆરી લગાવ્યું। 25 જાન્યુઆરીની આજુબાજુ છે। એને હાલની ડેટ આજ થઈ ગઈ, માનો કે ચલો કે 10 એપ્રિલ જેવું થઈ ગયું, બરાબર। એની કેટલી તોડ થઈ ગઈ? ભીંડાની તોડ થઈ 7 થી 8 તોડ થઈ। 7 થી 8 તોડ થઈ ગઈ। કેટલું માલ નીકળે છે? સરેરાશ ખેતર કેટલું છે? આ ખેતર હશે લગભગ 2.5 થી 3 વીઘા છે, અને એ પર ડે બેની છે 17 થી 18 પાઉચ કાઢી છે। મતલબ ખેડૂત રોજ વીણે છે કે એક રોજ? ખેડૂતનું નામ શું છે? જયેશભાઈ પટેલ। જયેશભાઈ પટેલ, ચંદ્રાલા ગામ, હે ને? એને ખેતરની અંદર ભીંડાનું વાવેતર કરેલું છે હાઈવેઝનું સંજના। એની બીજી ખાસિયત શું છે? જયેશભાઈ નું કહેવાનું શું છે? સંજનામાં વાવેતર એક મસ્ત છે, એનું ફ્રૂટ ક્વોલિટી સારી છે અને માલે સારો નીકળે। માલ સારું, એને ક્વોલિટી કેવી આવે છે? ક્વોલિટી પણ સારી એકદમ આવે। એને તમે પણ ઘરે કઈ વેરાયટીનું મેં આજ લગાવી છે સંજના? તમારું ચાલુ થઈ ગયું કે નહીં થયું? ના, જી વાર છે, જી અઠવાડિયે 1 દિવસ પછી ચાલુ થશે। ઓકે, અને આપણે સાથે પંકજ પણ છે અહીંયા, જે આપણે સ્ટાફ છે। પંકજ, તમારું શું કહેવાનું છે ભીંડા વિશે? ભીંડા વિશે જોવા જઈએ તો બે ભીંડા વચ્ચેનું ગેપિંગ એકદમ શોર્ટ છે, ઓકે, બરાબર। તો ભીંડામાં ઉતારો સારો રહેશે, બધા ભીંડાનું જે છે સાઈડ સૂટે સાડી નીકળે છે, તો બેનિફિટ ખેડૂતને એ બી થાય કે એમાંથી માલ પુષ્કળ નીકળે, બરાબર। એની તોડ કેવી છે? આપણે જો વાત કરીએ તો એકદમ ઈઝી છે ને? એકદમ એને ભીંડાના ઉપર આપણે કાંટા જે આવે કાંટા, છે એ એ બિલકુલ પણ ઓછા, નથી। ક્વોલિટી બહુ સારી છે। એને પછી આ ભીંડાની એક ખાસિયત શું છે કે આ જે બહાર કોઈને મોકલવું હોય લોંગ ટ્રાન્સપોર્ટેશન માટે, કે માન લો કે અહીંયા ભીંડાની ખેતી થાય, મુંબઈ જાય કે દિલ્હી જાય, ત્યાં પહોંચતા સંજનાના જો ભીંડા છે બગડતો નથી। એની મોટી ખાસિયત છે। એને પછી જ્યારે એની 3-4 જેમ પૂરી થઈને પછી એનો જો રૂપ આવે છે, માલ એટલું પુષ્કળ કાઢે છે ને સંજના, બહુ જોરદાર માલ કાઢે છે। અને અત્યારે આ એરિયામાં ભીંડાનું વાવેતર ચાલુ છે। અને ખેડૂત મિત્રો, વિડીયોની માધ્યમથી હું કહું છું, આવનારની મહિને યાની મઈ મહિનાની અંદર એક નવી વેરાયટી આવવાની છે હાઈવેઝ કંપનીની, હાઈવેઝ 104। એ પણ તમારી એક મતલબ એને કહીએ ને શોર્ટ નોડ ચોમાસા માટે, કે આપણી હાઈટ વધવી નહીં જોઈએ, ધીમે ધીમે વધવું જોઈએ, માલ કાઢતી આ એ ટાઈપનું હાઇબ્રિડ છે હાઈવેઝ 104। એ મહિનામાં આપની માર્કેટમાં આવવાની છે। બીજી સંજના વિશે કઈ તમારી ખાસ માહિતી પરેશ ખેડૂતો માટે? ખેડૂત માટે એટલી માહિતી સારી છે કે એક સંજના વેરાયટી લગાવવામાં સારી, ઓકે। બીજી કોઈ જે રોગ પ્રતિકાર શક્તિ માટે સારી છે। એને જર્મિનેશન કેવું હતું? 99% જર્મિનેશન, કમ્પ્લીટ જર્મિનેશન છે ને? 99%। અને ખેડૂત મિત્રો, વિડીયોની માધ્યમથી તમે જોઈ શકો છો, આ 65 થી 70 દિવસનો પ્લોટ થઈ ગયો, 7 થી 8 આશરે એની અંદર વીણ થઈ ગઈ, બરાબર। એને 400-450 કિલો જે આપણે જયેશભાઈ ખેડૂત છે આ ડેલી ભીંડા કાઢે છે એની અંદરથી, ડેલી। મોટા ભાગે શું થાય છે, એક દિવસ છોડીને એક દિવસ ભીંડાનો તોડ કરે છે, પણ નિલેશભાઈ અહીંયા ડેલી કરે છે ને જયેશભાઈ? બહુ સરસ જાત છે ખેડૂત મિત્રો। આવનારને ટાઈમે કે જે કોઈ ખેડૂતને હમણાં ભીંડાનું વાવેતર કરવું હોય, તમે પણ સંજનાનું વાવેતર કરી શકો છો। ધન્યવાદ।